મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ બેઠક માટે 10% અનામતની માંગ ઉઠી છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 10% ઈડબ્લ્યુએસ અનામતની માંગ। કેન્દ્ર સરકારે 10% અનામતની જે જોગવાઈ કરી એનો આભાર વ્યક્ત કર્યો। સાથે સાથે આજે 10% અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ઈડબ્લ્યુએસના ઉમેદવારોને આપવામાં આવે એવી સર્વાનુમતે માંગણી રાજ્ય સરકાર પાસે અને કમિશન પાસે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। રાજ્ય સરકાર આ બાબતમાં તાત્કાલિક નિર્ણય લે અને ઈડબ્લ્યુએસમાં આવતા ઉમેદવારો માટે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતથી માંડીને જે કંઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં અનામતની વ્યવસ્થા કરે। જે કંઈ સર્વે કે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એમાં સાથે સાથે અમને તાત્કાલિક ધોરણે અનામતની જોગવાઈ કરી અને અમને સામાજિક રીતે ન્યાય આપવાની પ્રક્રિયાને આગળ વધારે। મુદ્દા નંબર 2 એ છે કે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની ભલામણના આધારે રાજ્યમાં જે રોસ્ટર ડિક્લેર કર્યું છે એ રોસ્ટરમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સાથે સાથે સામાજિક વ્યવસ્થા અને જે મતની ગણતરીઓ કરવામાં આવી છે તેને લઈને ખૂબ જ મોટો અન્યાય અને ભેદભાવ અને આડેધડ રીતે સીટો ફાળવવામાં આવી છે। અનામતની અંદર જે રોસ્ટર ક્રમાંક નક્કી કરવાનું આવ્યું છે તે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનની વિરુદ્ધમાં છે અને સાથે સાથે આ અનામતની પદ્ધતિ કયા બેઝ ઉપર કઈ રીતે કઈ ગણતરીના આધારે કરવામાં આવી છે એની કોઈ પણ માહિતી રાજ્ય સરકાર તરફથી ડિક્લેર કરવામાં આવી નથી। ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે રાજ્ય સરકારે અનામત દાખલ કરી છે તેમાં ખૂબ જ મોટા પાયે ગેરરીતિઓ અને ખામીઓ જોવા મળી છે। તેની પણ વિસ્તૃત ચર્ચાઓ સામાજિક લેવલે થઈ છે અને આજે પણ થઈ છે। રાજ્ય સરકાર આ બાબતે તાત્કાલિક જે ખામીઓ દૂર કરવાની છે એ કરી અને પછી જ રાજ્ય સરકાર ચૂંટણી જાહેર કરે અને સાથે સાથે 10% અનામતની ચૂંટણીઓ અનામત લાગુ કરે એવી સર્વાનુમતે રાજ્ય સરકાર પાસે આજે સહીઓ સાથે ડ્રાફ્ટિંગ સાથે અમે રજૂઆત લેખિતમાં આપી રહ્યા છીએ। આ લડાઈમાં જો સરકાર અમારી વાત નહીં માને તો આગામી દિવસોની અંદર અમે 182 ગુજરાત રાજ્યના ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને રાજ્યસભાના સંસદશ્રીઓનું અમે સમર્થન માંગવાના છીએ અને જે લોકો અમને સમર્થન નહીં આપે એનું નામ પણ અમે જાહેર કરીશું। સાથે સાથે પદાધિકારીઓ ગ્રામ્ય લેવલે, જિલ્લા લેવલે અને જનજાગૃતિ અભિયાન લોકો સુધી પહોંચે એના માટેના કાર્યક્રમો પણ અમારી અહીંયાથી જે કોર કમિટી નક્કી થશે આ કોર કમિટીની અંદર 109 જ્ઞાતિઓ જે રાજ્ય સરકારે બિન અનામત વર્ગ તરીકે જાહેર કરી છે એ 109 જ્ઞાતિઓના પ્રતિનિધિઓની સાથે વાતચીત કરી અને કમિટી ડિક્લેર કરવામાં આવશે। આ કમિટીની અંદર જે કંઈ નિર્ણયો લેવામાં આવશે એ રાજ્ય સરકારની સામે થોડાક દિવસોની અંદર ફરીથી એકવાર રજૂઆત કરીને અમે આ બાબતમાં આગળ વધીશું કે જિલ્લા લેવલે, તાલુકા લેવલે અને ગ્રામ્ય લેવલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અનામત દાખલ કરવામાં આવે ઈડબ્લ્યુએસની કેટેગરી માટે અને ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે કંઈ ખામીઓ થઈ છે, જે કંઈ અનામત દાખલ કરવામાં ભૂલો થઈ છે એ ત્વરિત દૂર કરવામાં આવે। આ બાબતના વાંધાઓ, રજૂઆતો અમે રાજ્ય સરકારને અને જે તે કમિશનને સમયાંતરે આપેલા છે। જો અમારી કોઈ રજૂઆતો સાંભળવામાં નહીં આવે તો મેં કીધું એમ ફરીથી કે સંપૂર્ણ બિન અનામત વર્ગ રાજ્ય સરકારને એનો રાજકીય રીતે પરચો બતાવવા માટે તૈયાર છીએ। કોંગ્રેસે એક માંગણી કરેલી કે ભાઈ જે આ ઝવેરી કમિશનનો રિપોર્ટ છે જાહેર કરવામાં આવે જેથી અમે સમજી શકીએ કે આનો અભ્યાસ કઈ રીતે બેઠકો ફાળવવામાં આવી છે। બિન અનામત વર્ગની માંગણી એવી છે કે આ જે ઝવેરી કમિશનનો રિપોર્ટ છે જાહેર થાય તો સમજી શકાય કે કઈ રીતે આ બેઠકો ફાળવાઈ છે અથવા નિર્ણય થયો છે। જે બિલકુલ અમારી સ્પષ્ટ માંગણી છે કે ઝવેરી કમિશનનો રિપોર્ટમાં જે કંઈ ખામીઓ અને ગેરરીતિઓ સામે આવી છે એટલે ઝવેરી કમિશનનો રિપોર્ટ વાંચવો ખૂબ જ જરૂરી છે અને ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત રીતે કોઈ પણ કેટેગરીમાંથી આવતો ઉમેદવાર હોય, ચાહે એસટી હોય, એસસી હોય, ઓબીસી હોય કે ઈડબ્લ્યુએસનો ઉમેદવાર હોય, એ પોતે પોતાનો વાંધો રજૂ કરી શકે એ ઝવેરી કમિશનનો રિપોર્ટ જોયા પછી જ ખબર પડી શકે। હું આપને વાત કરીશ કે શેડ્યુલ ટ્રાઇબલના એરિયામાંથી પણ આ મોટો રીતે ગેરરીતિઓ સામે આવી છે કે જ્યાં સીટો ડિક્લેર કરવામાં આવી છે। એટલે જે ઝવેરી કમિશનનો રિપોર્ટ જોયા વગર કોઈ પણ વસ્તુનું આગળ ડિક્લેરેશન ન થાય છતાં પણ રાજ્ય સરકારે અનામત લાગુ કરી છે। અમે એ બાબતની પણ સરકાર પાસે માંગણી કરીશું કે જેણે આ રોસ્ટર પદ્ધતિઓ દાખલ કરી છે અને ચૂંટણીના વોર્ડની આકારણી કરી છે એની સામે પણ અમને શંકા જાય છે કે એ લોકોએ પણ કોઈ પણ જાતના અભ્યાસ વગર આ પદ્ધતિઓ જાહેર કરી દીધી છે।
સુપ્રીમ કોર્ટે તો જે કહ્યું તેમાં તો યુનિટ બેઝ રિઝર્વેશનની વાત હતી, પણ અમને ફ્લેટ રિઝર્વેશન આપ્યું છે, એની સામે કેમ બોલતા નથી કોઈ? કોંગ્રેસે પણ એ વખતે મુદ્દો બનાવ્યો, પણ પછી 4 દિવસમાં બંધ થઈ ગયા કોંગ્રેસવાળા પણ એમાં. આ રાજકીય મુદ્દાના બદલે સામાજિક મુદ્દાની વાત કરીએ તો અમે સ્પષ્ટ કહી રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું ખૂબ જ મોટા પાયે આમાં અનાદર થયો છે. આજે થર્ડ રિઝર્વેશન અપાયું છે. રોસ્ટર કરતાં પણ મહત્ત્વની બાબત એ છે કે રિઝર્વેશન ઇમ્પેરિકલ ડેટા મુજબ આપવાનું હતું, નહીં કે ફ્લેટ રિઝર્વેશન. અને ફ્લેટ રિઝર્વેશન આપવા સાથે સાથે એને આઈડેન્ટિફાય કરવું જોઈએ કે કયા વોર્ડની અંદર, કયા બ્લોકની અંદર કોની કેટલી વસ્તી છે. રિઝર્વેશનનો જે રોસ્ટરનો જે ક્રમાંક નક્કી કરવાનો છે એ ક્રમાંક નક્કી કરવા માટેના પણ ક્રાઇટેરિયામાં ઉલ્લંઘન કરવામાં આવ્યા છે. એટલે પણ એના માટે કારણ કે આ કાયદાકીય વસ્તુ છે, અમે યુપીમાં સુપ્રીમ કોર્ટમાં ગયા અને તરત બધું બંધ કરી અમે અહીંયા કોઈ કરો ને એવું. મેં મારા પોતાના નામથી ગુજરાત નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે અને ટૂંક સમયની અંદર ઇલેક્શન કમિશનને અમે વાંધા રજૂ કર્યા પછીના સમય મર્યાદાની અંદર અમારે જરૂરિયાત છે તો અમે સુપ્રીમ કોર્ટમાં પણ જવાના છીએ. અને યુપી બેઝ જેમ ઉત્તર પ્રદેશની અંદર વિકાસ અગ્રવાલના કેસમાં જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એની અમલવારી રાજ્ય સરકાર ગુજરાતમાં પણ થાય એના માટે અમે અપીલ કરવાના છીએ. એક મિનિટ ખબર હતી. હવે બંને સમાજો વચ્ચે એનો સંતુલન છે. ભાઈ તો 10% સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામતને લઈ અને આ પ્રેસ કોન્ફરન્સે સરકારને મળી રજૂઆત પણ કરવામાં આવી છે. જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની પણ વાત કરવામાં આવી છે. ઓબીસી રિઝર્વેશનના આધાર પર રોસ્ટર આડેધડ જાહેર કરવાની પણ વાત કરવામાં આવી છે. અને જો રજૂઆત સાંભળવામાં નહીં આવે તો ધારાસભ્યો સાંસદોનું સમર્થન માગીશું તેવી પણ આજે વાત કરવામાં આવી છે. જે ધારાસભ્ય સાંસદો સમર્થન નહીં આપે તેનું નામ જાહેર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો નમસ્કાર. આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે દિનાનામત વર્ગના પ્રતિનિધિઓની ચિંતન શિબિરમાં ઘણા બધા પાસાઓની ચર્ચા થઈ અને બધા જ જે પ્રતિનિધિઓ હાજર હતા એમને એવું નક્કી કર્યું કે સંયુક્ત રીતે આ ઝુંબેશમાં આપણે સ્વૈચ્છિક રીતે અને સંયુક્ત રીતે જોડાઈએ અને સંયુક્ત રીતે બિનઅનામત વર્ગ વતી આ લડત લડીએ એવું સર્વાનુમતે નક્કી થયું છે. અને છત્રી સમાજ સહિત બધા જ સમાજો એમાં સહમત છે અને આ ઝુંબેશમાં બધા જોડાશે. બધા કોમન મુદ્દા કોમન જ, મુદ્દા કોમન જ, મુદ્દા તો આ જ છે, મુદ્દાઓ તો આ જ છે. બિનઅનામત વર્ગના આગેવાનોની આ બેઠક પૂર્ણ થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10% ઈડબ્લ્યુએસ અનામતની માગ છે. તમામ સમાજના એક જ મુદ્દા છે કે સમાન રીતે રાજકીય લાભ જે મળવા જોઈએ, રાજકારણમાં જે સ્થાન મળવું જોઈએ તે મળે. નમસ્કાર, હું ડૉક્ટર અશ્વિન ત્રિવેદી, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના અધ્યક્ષ તરીકે અહીંયા સર્કિટ હાઉસમાં દિનેશ બામણિયાથી અને બીજા અન્ય ક્ષત્રિય સમાજ રણજુબાને બધાની સાથે આજે જે 10% ઈડબ્લ્યુએસની મિટિંગમાં હાજર છું. અને એમાં જેમ ઇલેક્શનમાં 10% નથી મળતું જેમ એજ્યુકેશનમાં મળે છે, એમ્પ્લોયમેન્ટમાં મળે છે અમને 10% અનામત, એ રીતે ઇલેક્શનમાં પણ 10% અનામત અમને મળવું જોઈએ. અને જનરલ કેટેગરીની જ્યાં જે સીટો છે ત્યાં ગાડી અન્ય સમાજના ઉમેદવારો ના ઊભા રહે અને જે વસ્તીના ધોરણે અમારા ઉમેદવારો નક્કી કરવામાં આવે અને એ પ્રમાણે જે રોટેશન પદ્ધતિમાં કંઈક ઝવેરી પંચની જે લાગુ પડવાની છે જે એમની સૂચનાઓનું માર્ગદર્શન, એ ઝવેરી પંચની સૂચનાઓને માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર કામ કરે એવી અપીલ કરવા માટે અમે દિનેશભાઈ અને રણજુબાની સાથે છીએ. ક્ષત્રિય સમાજ અને પાટીદારની સમાજની સાથે બ્રહ્મ સમાજ ખભે ખભા મિલાવીને કાર્ય કર્યું છે.